આનુવંશિકતા અને ભિન્નતા. ચેપ્ટરનું નામ આનુવંશિકતા અને ભિન્નતા, મહત્વનું ચેપ્ટર. આનુવંશિકતા એટલે શું? ચેપ્ટરનું જે હેડિંગ છે આપણે એની જ વાત કરીએ. આનુવંશિકતા એટલે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના. સંતતિમાં ઉતરી આવવાની ઘટના આનુવંશિકતા કહેવાય. પિતૃ એટલે માતા પિતા, પૂર્વજો, એના લક્ષણો એમના બાળકોમાં ઉતરી આવવાની ઘટના આનુવંશિકતા તરીકે ઓળખી. અને ભિન્નતા એટલે તો આપણે વાત કરી હતી ગયા વખતે નીટની અંદર ચેપ્ટર 1 માં. ભિન્નતા એટલે એક જ જાતિના સજીવોમાં લક્ષણોમાં જોવા મળતું વૈવિધ્ય, એને ભિન્નતા કહેવાય. અથવા તો ભિન્નતા એટલે જેના દ્વારા સંતતિ તેમના પિતૃઓથી જુદી પડે છે. આને પણ કહેવાય ભિન્નતા. જે લક્ષણો દ્વારા સંતતિ તેમના પિતૃઓથી અલગ પડતી હોય તેને ભિન્નતા કહેવાય. અથવા તો એક જ જાતિના સજીવોમાં જોવા મળતું લક્ષણોનું વૈવિધ્ય, આને પણ ભિન્નતા કહેવાય. બંને એક જ વ્યાખ્યા છે. ભિન્નતા એટલે અલગપણું, બે સજીવોમાં જોવા મળતું જુદાપણું, આને ભિન્નતા કહેવાય. અને આ બંને શબ્દો આનુવંશિકતા અને ભિન્નતા, આ બંને શબ્દો જીવવિજ્ઞાનની જે શાખામાં અભ્યાસ થાય, જીવવિજ્ઞાનની જે શાખા સાથે સંકળાયેલા છે, શાખા સંકળાયેલી છે, જેની અંદર જેનો આ બંનેનો અભ્યાસ થાય, આનુવંશિકતા અને ભિન્નતાનો, તેને જનીન વિદ્યા કહે છે. એને જનીન વિદ્યા કહેવાય. એટલે કે જનીન વિદ્યામાં આનુવંશિકતા અને ભિન્નતા બંને ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. બરાબર. ભિન્નતા ક્યારે ઉત્પન્ન થાય? કે જ્યારે લિંગી પ્રજનન કરવામાં આવશે ત્યારે ભિન્નતા ઉત્પન્ન થાય. બે અલગ અલગ સજીવોના લક્ષણો ભેગા થાય એટલે ભિન્નતા બને, નહીં તો ભિન્નતા ના થાય. અલિંગી પ્રજનનમાં ના થાય. અલિંગી પ્રજનનમાં એક્ઝેક્ટ એવો જ સજીવ ઉત્પન્ન થાય, આબેહૂબ, જેને આપણે ક્લોન કીધેલું હતું. બરાબર. જનીનિક પ્રતિકૃતિ 8000 ઈસવીસન પૂર્વે આપણે ચોપડીમાં શબ્દ લખેલો છે કે 8000 થી 1000 માં મનુષ્ય વનસ્પતિના પ્રાણીઓની અંદર અલગ અલગ લાભદાયક લક્ષણો માટે બે સજીવોનું સંકરણ કરાયેલું હતું એમ, અને ઈચ્છિત લક્ષણ ધરાવતો સજીવ પ્રાપ્ત કરેલો હતો. મતલબ કે સૌ પ્રથમ સંકરણના પ્રયોગો ચાલુ થઈ ગયેલા હતા એમ ઈસવીસન પૂર્વે. બરાબર. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા તમને ચોપડીમાં આપ્યું છે, એટલે પડી જાતની છે. પંજાબની સાહિવાલ ગાય, તમારા ચોપડી જો પાછળના ભાગે લખ્યું હશે, પંજાબની આ સંકરિત ગાય છે. મતલબ કે પાલતુ બનાયેલી આદિ પૂર્વજ અને વન્ય ગાય હશે એને ભેગી કરીને બનાયેલી ભારતીય જાત છે એ પંજાબમાં. બરાબર. આ બધી પ્રસ્તાવના હતી. ઓકે. તો પ્રસ્તાવનાની અંદર આ વ્યાખ્યાઓ આવી. એક આ MCQ આવ્યો જનીન વિદ્યા વાળો, અને પંજાબની સાહિવાલ ગાય એની માહિતી આવી. બરાબર. હવે ચેપ્ટર શરૂ કરીએ પહેલા થોડીક બીજી બહારની માહિતી પણ લેવી પડશે. જેમ કે શરૂ કરીએ આપણે આજથી જ. અહીંયા નીટનો ટોપિક થશે આ. પ્રસ્તાવના ખાલી NCERT ની ચલાવી. હમણાં શબ્દ બોલ્યા જનીન વિદ્યા, રાઈટ? જનીન. હા. હવે આ શબ્દ
કોને આપ્યો હતો? તો ડબલ્યુ બેટ્સન દ્વારા આપવામાં આવેલો હતો. નામ યાદ રાખજો, ડબલ્યુ બેટ્સન આ નામ છે વૈજ્ઞાનિકનું. આમના દ્વારા આપેલ છે. જનીન વિદ્યા એ શબ્દ ડબલ્યુ બેટ્સને આપેલો હતો. અને જનીન વિદ્યા ના પિતા કોણ, એવો પ્રશ્ન પૂછ્યો હોય. જનીન વિદ્યાના પિતા ગ્રેગર મેન્ડલ. મેન્ડલ. જે ગ્રેગર મેન્ડલ. જોહાન ગ્રેગર મેન્ડલ, બરાબર. જી જે મેન્ડલ જનીન વિદ્યાના પિતા. પિતા છે. અને ડબલ્યુ બેટ્સન જે બોલ્યા આપણે હમણાં, ડબલ્યુ બેટ્સન એ આધુનિક જનીન વિદ્યાના પિતા. યાદ રાખજો, આધુનિક જનીન વિદ્યાના પિતા. એટલે ત્યાંથી વાંચજો. ખાલી જનીન વિદ્યાના પિતા કે તો જી જે મેન્ડલ, અને આધુનિક જનીન વિદ્યાના પિતા કે તો ડબલ્યુ બેટ્સન. આધુનિક જનીન વિદ્યાના પિતા. જો આવો પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા કોણ, તો મોર્ગન. આની માહિતી પાછળ આવવાની છે. મોર્ગન, થોમસ હન્ટ મોર્ગન, PH મોર્ગન તરીકે ઓળખાય આખું નામ, પણ ટૂંકમાં ફેમસ તરીકે મોર્ગન જ છે. પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા. એટલે બધા પિતાઓ યાદ રાખજો, ધ્યાન રાખજો. ખાલી જનીન વિદ્યાના પિતા કે સોરી જનીન વિદ્યા શબ્દ કોને આપે છે? ડબલ્યુ બેટ્સન. ફક્ત જનીન વિદ્યાના પિતા કે તો મેન્ડલ. આધુનિક જનીન વિદ્યાના પિતા કે તો બેટ્સન. અને પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા કે તો મોર્ગન. બરાબર. હજુ પણ એક નામ છે વૈજ્ઞાનિકનું કે મનુષ્ય જનીન વિદ્યા અથવા તો જૈવ રાસાયણિક જનીન વિદ્યાના પિતા. તો એના માટે જવાબ આવશે એ ગેરોડ. એ ગેરોડ ને શું કામ કરેલું હતું? તો એમને ચયાપચયિક જનીનની ખામીની શોધ કરેલી સૌ પ્રથમ. માટે એમને મનુષ્ય જનીન વિદ્યા અને જૈવ રાસાયણિક જનીન વિદ્યાના પિતા એ ગેરેડ. બધું યાદ રાખજો. એટલે ઉડી ગયું પવન આવે મારો બેટો. બરાબર. તો આ યાદ રાખજો. આટલા આયા. હજુ તો ઘણા બધા વૈજ્ઞાનિકો પાછળ આવવા તૈયાર છે. બરાબર. અને એ ગેરેડે સૌ પ્રથમ શું કરેલું હતું? ઉપર અહીંયા ચોપડી બોપડી મૂકવી પડશે ને તો બધું ઉડ્યા જ કરશે. હા, કોથળી વચ્ચે આવી ગઈ. હા, તો એમને આ એ ગેરેડે કયો રોગ શોધ્યો હતો? કે માનવીય ચયાપચયિક ખામી. માનવીય ચયાપચયિક ખામી એટલે કે રોગનું નામ આલ્કેપ્ટોનુરિયા, કાળા મૂત્રનો રોગ એવું નામ કહેવાય. આલ્કેપ્ટોનુરિયા, કાળા મૂત્રનો રોગ. પેજ ઉપર કરો. હા, આલ્કેપ્ટોનુરિયા કાળા મૂત્રનો રોગ કહેવાય. કેમ કે આની અંદર મૂત્ર જે હશે એ કાળું પડી જાય. હવાના સંપર્કમાં આવે ને એટલે મૂત્રનો રંગ બ્લેક થઈ જાય. હોમોજેન્ટેસિક એસિડ જે કહીએ, એક નામનો ઉત્સેચક છે હોમોજેન્ટેસિક એસિડ ઓક્સિડેઝ, એની ગેરહાજરીના કારણે આ રોગ થાય છે. તો આ રોગની શોધ સૌપ્રથમ એક ગેરેડે કરેલી હતી. માટે એમને મનુષ્ય જનીન વિદ્યા અને ચયાપચય જીવ રાસાયણિક ક્રિયા જે કહીએ એના પિતા તરીકે ઓળખાણ આપેલી હતી. બરાબર. તમે મારા માટે ચેટિંગ કેમ કરો ચાલુ લેક્ચરે? કેમ કે તમે ચેટિંગ કરો છો ને એટલે પાછું જાહેરમાં કરો એમ, પર્સનલ નહીં કરતા, હે ને? શું દેખાય છે મગજ? શું દેખાય છે મગજ? શું લખેલું લેતું? હા, પ્રજાપતિ પ્રિયાંશુ હું આડેધડ લખ કરી લેતું.
સર ભૂલમાંથી લખાઈ ગયું, બીજા લખતો તો. ઓલા મને પૂછ્યું કે શું કરે, મેં કીધું કઈ નહીં સર. અલ્યા પણ અહીંયા ધ્યાન આપો ને, બીજી બધી ચેટિંગ ફેટિંગ કરાય, આ બધું શું ચાલે જુઓ તો ખરા. નીટ ચાલી રહ્યું છે, બરાબર. તકલીફ પડી જશે આની અંદર. ચલો આગળ જોઈએ. બધાનું ધ્યાન અહીંયા મને ખબર છે તમે લોકો હારાઓ ધ્યાન ઓછું આપો છો ને, ચેટિંગ ને બેટિંગ બધું વગર જુદું કરો છો. કેટલા જણા હાજર થયા છો પેલા એ જોવા દે મને. 51 જણા તો બેઠા જ છો, પણ પેલું તમે તો સ્કૂલમાં કરો છો ને એવું અહીં કરો છો. સ્કૂલમાં આપણે ધ્યાન ક્યાં દેતા હોય, કંઈક ને કંઈક ચાલતું જ હોય હાથમાં આપણા. ઓકે ચલો હવે કેટલાક શબ્દો સમજવાના છે. શબ્દો સમજૂતી. વારે ઘડી આવા શબ્દો આવશે, જેમ કે નંબર 1 કારકો. એક શબ્દ છે કારકો. તો કારકો એટલે આનુવંશિકતાનો એકમ કહેવાય. આનુવંશિકતા જે કહીએ આપણે એકમ. આ શબ્દ આપેલો હતો મેન્ડલે, બરાબર. મેન્ડલે શબ્દ આપેલો હતો. કારકનો મતલબ જ જનીન થાય. પણ જ્યારે મેન્ડલે પ્રયોગો શરૂ કર્યા હતા, મેન્ડલના પ્રયોગો હતા 1884, બરાબર, સોરી 1865 એટલે 18મી સદી, વિચારો. અને એવા વખતે માઇક્રોસ્કોપની પણ શોધ નથી થઈ, અને એ વખતે એને આનુવંશિકતા વિશે માહિતી આપી હતી. માટે જનીનના પિતા તરીકે ઓળખાણ આપી આપણે, કે જે કશું કોઈ વિચારી નતું શકતું, કોઈના મગજમાં કોઈ ખ્યાલ પણ ના આવે જનીનો વિશે, એવા વખતે એને બધે પ્રયોગ કરેલા હતા, બરાબર. તો આનુવંશિકતાનો એકમ અથવા તો મેન્ડલે આ શબ્દ આપેલો તો કારક. એ કારક જ બોલતો, જનીન નતો બોલતો, બરાબર. પછી છે જોહાન્સન નામનો વૈજ્ઞાનિક આવ્યો 1909. જોહાન્સન 1909, બરાબર. એમને આ કારકો જે હતા, કારકોને જનીન જે કહીએ આપણે એ તરીકે ઓળખેલા હતા, એટલે કે ડીએનએ. જોહાન્સને કીધેલું કે ભાઈ મેન્ડલ જે કારક કહે છે ને, એ વાસ્તવમાં કારક એટલે જનીન છે. કે ભાઈ ઊંચા છોડ માટેનો કારક, નીચા છોડ માટેનો કારક. તો જોહાન્સને એવું કીધું ઊંચા છોડ માટેનો કારક એટલે ઊંચા છોડનો જનીન એમ, અને નીચા છોડનો કારક એટલે નીચા છોડ માટેનો જનીન. અને બંને જનીનો ભેગા થાય એટલે નવી સંતતિ ઉત્પન્ન થાય એમ. એટલે કારક શબ્દનો મતલબ આપણે જનીન લેવાનો, બરાબર. એ તમને ખબર પડી ગઈ. પણ કારક શબ્દ આપનારો વૈજ્ઞાનિક હતો મેન્ડલ, અને કારકને જનીન તરીકે ઓળખાણ આપનારો વૈજ્ઞાનિક હતો જોહાન્સન, બરાબર. પછી બીજો એક શબ્દ લઈએ, વૈકલ્પિક કારકો. આ શબ્દ પણ વારે ઘડી આવશે. વૈકલ્પિક કારક, આનો મતલબ શું થાય? વૈકલ્પિક કારક એટલે તો વિકલ્પ આપેલો હોય એમ, કે સમજાત રંગસૂત્રો પર એક સરખા સ્થાને બે જનીનો ગોઠવાયેલા હોય. મતલબ શું કહેવા માંગુ છું કે આપણે ઊંચો છોડ કહીએ, ઊંચો છોડ, આવું કહીશું આપણે આગળ ભણીશું ત્યારે. તો ઊંચા છોડમાં બે પ્રકારના હતા. ઊંચા છોડ બે પ્રકારના હતા. અમુક ઊંચા છોડ આવા હતા અને અમુક ઊંચા છોડ આવા હતા. તો આ જે કેપિટલ ટી કહીએ છીએ એ જનીન કહેવાય, જેના મેન્ડલ કારક કહેતો હતો, બરાબર. કેપિટલ ટી ઊંચાઈ માટેનું છે, કેપિટલ ટી ઊંચાઈ માટેનું જનીન, સ્મોલ ટી નીચા માટેનું જનીન. મતલબ કે આની અંદર બંને જનીનો સરખા જ જોવો, અને આની અંદર એક જનીન ઊંચા માટેનું, એક જનીન કેવું છે નીચા માટેનું. તો આના વૈકલ્પિક કારકો કહેવાય એકબીજાના. એક ઊંચા માટેનું જનીન, એક નીચા માટેનું જનીન, અને આના વૈકલ્પિક કારકો તરીકે ઓળખાય. હંમેશા યાદ રાખજો, વૈકલ્પિક કારકો જોડમાં જ આવેલા હોય, બરાબર. અને વૈકલ્પિક કારક શબ્દ, આ શબ્દ કોને આપેલો હતો? તો આ શબ્દ બેટ્સને આપેલો હતો. આ વૈકલ્પિક કારક શબ્દ, બરાબર. પછી ત્રીજો એક શબ્દ છે સમયુગ્મી જનીન. હવે તો નામ ઉપરથી જ ખબર પડી જાય કે જોડમાં રહેલા કારકો ઓલવેઝ કેવા હશે? સરખા હોય. મતલબ કે સાંભળો ને, આને સમયુગ્મી કહેવાય. કેપિટલ ટી અથવા તો સ્મોલ ટી. આ સમયુગ્મી કહેવાય કે બંને જનીનો સરખા છે, બંને વૈકલ્પિક જનીનો એકબીજાના જેવા જ છે, સરખા છે. આ બંને ઊંચાઈ માટેના, આ બંને નીચા માટેના.
બરાબર, માટે આને સમયુગ્મી વૈકલ્પિક કારકો કહેવાય. અને ચોથો નંબર લઈએ આપણે વિષમયુગ્મી. વિષમયુગ્મીનો મતલબ શું થાય કે એક જનીન ઊંચાઈ માટે કેપિટલ ટી સ્મોલ ટી. અને એક સ્મોલ ટી, આને વિષમયુગ્મી કહેવાય. બરાબર, અને આ શબ્દ પણ વિષમયુગ્મી શબ્દ પણ બેટ્સનને જ આપેલો હતો. આ શબ્દ પણ એમને જ આપેલો, વિષમયુગ્મી શબ્દ. સમયુગ્મી પણ એમને આપેલો, વૈકલ્પિક કારકો એટલે બધું એમને સમજાવ્યું હતું એમ, વૈકલ્પિક કારકો વાળું. બરાબર, પછી અર્ધયુગ્મી. એનસીઆરટી માં આ શબ્દ તો નહીં આવે, પણ તો બી આપણે જોડે ભણીએ છીએ એટલે આ શબ્દ હોવો જોઈએ. અર્ધયુગ્મી, સમયુગ્મી, વિષમયુગ્મી અને અર્ધયુગ્મી. અર્ધયુગ્મી નો મતલબ શું થાય કે જે વ્યક્તિ માત્ર એક જ જનીન તત્વની જોડ ધરાવતો હોય તેવા વ્યક્તિને અર્ધયુગ્મી કહેવાય. એક જ જનીનની જોડ ધરાવતો હોય જનીન તત્વની. ઉદાહરણ તરીકે નરની વાત કરીએ અને માદાની વાત કરીએ આપણે, તો માદામાં બંને ડબલ એક્સ વાય આવે ને, બંને ડબલ એક્સ આવે ને, તો નરમાં આપણે કેવું હોય, હા એક્સ અને એક વાય આવે, તો આને હા. અર્ધયુગ્મી કહેવાય. યુગ્મ છે પણ જે ડબલ એક્સ હતા ને એના અડધું આવ્યું એની પાસે, એટલે કે એક જ એક્સ નું આવેલું છે. બરાબર, માદા હોય તો એની પાસે ડબલ એક્સ આવક ના આવે. બરાબર, તો નરની અંદર આમાંથી અડધું જ આવેલું છે. યુગ્મ ખરું પણ વાય વાળું આવ્યું, બીજું અલગ જાતિનું આવ્યું, એટલે કે બીજું રંગસૂત્ર છે. માટે આ નર જે કહીએ માનવની અંદર, તો આ જે જોડ છે જનીનની એને અર્ધયુગ્મી જોડ તરીકે ઓળખાય. બરાબર, પછી જનીન પ્રકાર. આ શબ્દ પણ બહુ જ આવશે વારે કરીએ. જનીન પ્રકાર. જનીન પ્રકાર એટલે જનીનની રચના. જનીનની રચના એને જનીન પ્રકાર કહેવાય. આપણે એમ કીધું કે ઊંચા છોડ, ઊંચા છોડ શબ્દ બોલ્યા, તો ઊંચા છોડનો જનીન પ્રકાર કેવો, એટલે કે ઊંચા છોડ માં જનીન તરીકે કોણ આવેલા હશે, તો કાં તો કેપિટલ ટી આવેલા હશે, કાં તો કેપિટલ ટી સ્મોલ ટી આવેલા હશે. તો આ જનીન પ્રકાર કહેવાય. બરાબર, જ્યારે આ ઊંચા છોડ શબ્દ બોલ્યા ને એને 7 નંબરનો કહેવાય સ્વરૂપ પ્રકાર. સ્વરૂપ પ્રકાર મતલબ જનીન પ્રકાર ના દેખાય. કોઈ વ્યક્તિ હોય, આપણે જેમ કે આપણે નર છીએ તો આપણે એક્સ વાય હોય, તો આપણે એક્સ વાય દેખાય, કપાળ ઉપર લખ્યું હોય એક્સ વાય એવું? ના. માદા હોય તો ડબલ એક્સ એવું લખેલું દેખાય? ના દેખાય. એ દેખાય નહીં, એના બંધારણમાં હોય, એ કોષોના બંધારણમાં હોય જનીનો. બરાબર, પણ જે દેખાય એને શું કહેવાય? સ્વરૂપ પ્રકાર. સ્વરૂપ પ્રકાર એટલે શું કીધું હમણાં? ઊંચા છોડ ને નીચા છોડ. તો ઊંચા અને નીચા આ શબ્દ આ દેખાય, આપણને દેખાય ને? બરાબર, એટલે કે આ શું કીધું મેં? ઊંચા છોડનો જનીન પ્રકાર કેપિટલ ટી અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી. નીચા છોડ માટેનો ઓલવેઝ આ જ આવે, સ્મોલ ટી. બરાબર, આવું કેમ એ થોડીક વાર પછી ભણીશું આપણે, પણ ટૂંકમાં સમજી ગયા હશો. જનીન પ્રકાર એટલે જનીનોનું સેટ, જનીનોનો સેટ, જનીનની રચના કોષની અંદર જોવા મળતી હોય એ. જો આવું જનીન પ્રકાર હોય તો એ નર કહેવાય, આવો જનીન પ્રકાર હોય તો માદા કહેવાય, આવો જનીન પ્રકાર હોય તો ઊંચા છોડ કહેવાય, આવો જનીન પ્રકાર હોય તો પણ ઊંચા છોડ કહેવાય. તો આ જનીન પ્રકાર કહેવાય. બરાબર, અને સ્વરૂપ પ્રકાર એટલે દેખાય, વ્યક્ત થાય. એ જનીન પ્રકાર વ્યક્ત થાય સ્વરૂપની અંદર. ઊંચા, નીચા, નર, માદા, આ બધું સ્વરૂપ પ્રકાર કહેવાય. સમજી ગયા? હા. તો આ બધા શબ્દો હતા, જેટલા તમને જરૂરી હતા એ બધા મેં તમને કીધા. હવે શરૂ કરીએ મેન્ડલવાદ વિશેની માહિતી. મેન્ડલ નિયમ. મનુષ્યમાં માદામાં અર્ધયુગ્મી ના આવે? માદામાં અર્ધયુગ્મી ના આવી શકે નરમાં? શું કરવા આવી શકે? માદાના આધારે તો નલ નક્કી થાય છે. એક્સ હોય, ડબલ એક્સ હોય એટલે માદા, બસ. પછી વાય આવે નર હોય તો, કેમ કે એની પાસે એક એક્સ લિંગી રંગસૂત્ર ઓછું છે એટલે એને નર કીધેલો છે આપણે. વાય તો છેલ્લે મળી હતું. બરાબર, અને વાય છે ને રંગસૂત્ર તરીકે નાનું ગણાય છે, અને એક્સ મોટું રંગસૂત્ર છે અને પ્રથમ રંગસૂત્ર કહેવાય. એક્સ પ્રથમ રંગસૂત્ર અને વાય લાસ્ટ, છેલ્લું રંગસૂત્ર છે. આની ઉપર 2731 જનીનો આવેલા છે અને વાય ઉપર ખાલી 231 જનીનો જ આવેલા. બરાબર, એટલે માદાના આધારે બધું ભૂલી ગયું, એટલે કે માદાના આધારે બધું નક્કી થાય. માટે અર્ધયુગ્મી નર ગણાય, માદા નહીં. બરાબર, ઓકે સર. મેન્ડલવાદ. સૌપ્રથમ આનુવંશિકતાની પ્રક્રિયાનું વર્ણન કરનારો વૈજ્ઞાનિક કોઈ હોય ને તો મેન્ડલ. આનુવંશિકતા વિશે સૌપ્રથમ માહિતી આપનારો કોઈ વૈજ્ઞાનિક હોય ને તો મેન્ડલ હતા. બરાબર, આખું નામ તો તમને ખબર પડી જ ગઈ છે, ગ્રેગર મેન્ડલ. જોહાન મેન્ડલ. ગ્રેગર મેન્ડલ.
जी जे મેન્ડલ તરીકે ઓળખાય છે. આનો કાર્યકાળ હતો 1822 થી લઈને 1884 સુધીનો. આટલો સમયગાળો હતો. બરાબર. આમનો જન્મ થયો હતો 22મી જુલાઈ 1822 માં આમનો જન્મ થયેલો હતો. આ એક તો બરાબર. અને ઓસ્ટ્રિયા જે કહીએ, ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયા, તમે નામ સાંભળ્યું છે? હા જર્મની કહીએ, જર્મનીની નજીક આવેલો દેશ છે. નાનકડો જર્મનીની એકદમ નજીક આવેલો દેશ. હિટલર આ દેશનો હતો. હિટલર ઓસ્ટ્રિયાનો હતો, જર્મનીનો નહોતો. બરાબર. આ ઓસ્ટ્રિયા જે છે એના એક ગામ છે, ઓસ્ટ્રિયાનું ગામ હેઝેનડોર્ફ નામનો એક વિસ્તાર છે. એમાં પાછું ગામ છે સિલેસિયા ગામમાં થયેલો હતો. વિચાર કરો, સિલેસિયા ગામમાં આમનો જન્મ થયેલો હતો. ઓસ્ટ્રિયા દેશ હો, ઓસ્ટ્રેલિયા ના કરતા, એમાં એમનો જન્મ થયેલો હતો. અને એમને વટાણા છોડ ઉપર પ્રાયોગિક પરિણામો શરૂ કરેલા હતા. બરાબર. લેક્ચર કટ થાય ને તો ફરીથી જોઈન થજો. હું તમને થોડી વારમાં લિંક મોકલી દઈશ. ઓકે. હવે આપણે શું કહીએ કે એમને છેક 1856-57 ની જે સાલ આવી ત્યારે વટાણા કહીએ આપણે છોડ ઉપર પ્રયોગ શરૂ કર્યા હતા. પાદરી હતા, પાદરી બની ગયા હતા. અને પાદરી હતા એટલે એમની જે ચર્ચ હતું, ચર્ચની પાછળ મોટું ખેતર હતું, મોટું ફાર્મ હતું. અને એમાં એને વટાણાના છોડ ઉપર પ્રયોગો બધા ઢગલાબંધ કરેલા હતા. છેક 1865 સુધી પ્રયોગો તમને ચાલુ કરેલા રાખ્યા હતા. એમ 1865 સુધી પ્રયોગ કર્યા હતા. એટલે કે 10 વર્ષ સુધી સળંગ કર્યા પ્રયોગો એમને એમ. બરાબર. અને એમના જે પ્રયોગો છે એનું સંપૂર્ણ વર્ણન વિજ્ઞાનની જે જર્નલ છે, વિજ્ઞાનની જર્નલ, કે જેમાં 1865 ની અંદર જ એમાં ઉલ્લેખ કર્યો હતો એમના પ્રયોગોનો. એનું નામ પણ કહી દઉં જર્નલનું. આ વિજ્ઞાનની જે જર્નલ આવેલી છે, પાછું ઉડવા મળ્યું. આ જે વિજ્ઞાનની જર્નલ છે એનું નામ છે નેચર ફોર સ્કેન્ડર વેરિન. આ વિજ્ઞાનની જર્નલનું નામ છે નેચર ફોર સ્કેન્ડર વેરિન. આ વિજ્ઞાનની જર્નલનું નામ છે. અને આ જર્નલની અંદર એમના બધા પ્રયોગો વિશે ઉલ્લેખ કરેલું હતું. પણ આ ભાષા, આની જે જર્નલની ભાષા હતી એ ભાષા જર્મની હતી. કેમ કે મેં તમને હમણાં જ કીધું કે જર્મનીની નજીક આવેલો ઓસ્ટ્રિયા દેશ છે અને ઓસ્ટ્રિયા ઉપર જર્મન ભાષાનું જ પ્રભુત્વ છે. બરાબર. પ્રથમ વિશ્વ યુદ્ધ થયું ને ત્યારે હિટલરે સૌપ્રથમ એની ઉપર હુમલો કરેલો હતો, ઓસ્ટ્રિયા ઉપર. ઓકે. તો આ જ્યારે એમણે પ્રયોગો કર્યા ને એને સંકરના પ્રયોગો તરીકે ઓળખાય. સંકરણ કર્યું હતું એમને, બે અલગ અલગ જાતિઓ વચ્ચે. પણ મેન્ડલને પ્રસિદ્ધિ મળી જ નથી. આ જે પ્રયોગો કર્યા તો એની પ્રસિદ્ધિ તો એને મળવી જોઈએ કે હા જોરદાર બી પ્રયોગો કર્યા છે, પણ એવું કશું હતું જ નહીં. કેમ કે આના પ્રયોગો કોઈ સમજી જ નતું શકતું. એમના પ્રયોગો કોઈ સમજી નતું શકતું એટલે એમને પ્રસિદ્ધિ મળી નહીં. અને બિચારા પ્રસિદ્ધિ વગર જ 1884 ની અંદર મૃત્યુ પામ્યા હતા. કોને ખબર જ નથી કે મેન્ડલે આવા પ્રયોગ કરેલા હતા. બરાબર. અને એ જે મૃત્યુ પામ્યાનું કારણ એવું કહે છે કે મૂત્રપિંડનો કોઈ રોગ લાગવું પડ્યો હતો એમને. રોગના લીધે તેમનું મૃત્યુ થયું હતું. મેન્ડલનું મૃત્યુ થઈ ગયું ને એના 16 વર્ષ બાદ, 1984 માં મૃત્યુ પામ્યા. તેના 16 વર્ષ બાદ, એટલે કે વિચારો કે 19મી સદી આવી ગઈ, 1900ની સાલ. આમાં 3 વૈજ્ઞાનિકો હતા. એમને મેન્ડલનું જે કાર્ય હતું પુનઃ સંશોધન કરેલું, પુનઃ સંશોધિત.
ચલો ફોન આવ્યો તો એટલે મ્યુટ થઈ ગયો હશે મીટિંગ, ફોન ઉપાડવો પડ્યો હતો. હા, તો મેન્ડલના મૃત્યુના 16 વર્ષ બાદ, વિચારો 16 વર્ષ બાદ આખું સંશોધન પાછું રજૂ કરેલું હતું અને 3 વૈજ્ઞાનિકોના નામ આપણી ચોપડીમાં પણ આવશે પાછળ, પણ અત્યારે હું કહી જ દઉં તમને. એક હતા કાર્લ કોરેન્સ, બરાબર, આ જર્મનીના હતા આ વૈજ્ઞાનિક, અને એમને મકાઈ ઉપર પ્રયોગ કરેલા હતા, મકાઈના છોડ ઉપર પ્રયોગ કરેલા હતા. પહેલો વૈજ્ઞાનિક આ હતો. પછી બીજો વૈજ્ઞાનિક હતો 3 વૈજ્ઞાનિકોમાં સેકન્ડ નંબરનો હુગો ડેવરીસ, અથવા તો કેટલાક લોકો આને હુગો ધ વ્રિન્સ આ નામથી પણ ઓળખે છે. હુગો ડેવરીસ અથવા તો હુગો ધ વ્રિન્સ આ નામ છે વૈજ્ઞાનિકનું. અને આ વૈજ્ઞાનિકે પણ ઇવનિંગ પ્રાઇમ રોજ ઉપર પ્રયોગ કર્યા હતા. ઇવનિંગ પ્રાઇમ રોઝ અથવા તો પ્રીમ રોઝ, આ શું છે? આ વનસ્પતિ છે. ઇવનિંગ પ્રીમ રોઝ એક વનસ્પતિ છે, જે મકાઈની વનસ્પતિ છે એવી રીતે આ પણ વનસ્પતિ છે. આને પણ વનસ્પતિ પર પ્રયોગ કરેલા હતા. અને ત્રીજા નંબરનો વૈજ્ઞાનિક હતો, આખા નામ લખું છું, ઇરિચ વોન શેરમાર્ક. તો 3 વૈજ્ઞાનિકો આપણી ચોપડીમાં કોરેન્સ, ધ વ્રિન્સ અને શેરમાર્ક આ શબ્દ લખેલા છે, બરાબર. પાછળ હજુ ચેપ્ટર ઘણું બધું ચાલી ગયા પછી આવશે પાછળ, પણ હું યાદ કરાવીશ કે યાદ કરજો. આ બધું નહીં લખ્યું, હું તમને પૂછીશ કે ભાઈ એમને કોની પર પ્રયોગ કરેલા હતા, બરાબર. આમને જુદા જુદા પુષ્પીય છોડ પર પ્રયોગ કરેલા હતા. આમને જુદા જુદા પુષ્પીય છોડ એટલે કે પુષ્પ ધારણ કરતો જે છોડ હોય એની પર પ્રયોગ કરેલા હતા. અને આ 3 વૈજ્ઞાનિકોને મેન્ડલના કાર્યનો પુનઃ સંશોધનનો ફાળો આપેલો હતો. તો 3 વૈજ્ઞાનિકોના નામ યાદ રાખજો. આ પ્રશ્ન પૂછાય છે કે મેન્ડલના કાર્યના પ્રયોગોનું અથવા તો પ્રયોગોનું પુનઃ સંશોધન કયા વૈજ્ઞાનિકોએ કર્યું હતું? તો કોરેન્સ, ધ વ્રિન્સ અને શેરમાર્ક. કોરેન્સ, ધ વ્રિન્સ અને શેરમાર્ક આ 3 વૈજ્ઞાનિકો, બરાબર. અને કેમ આ મેન્ડલનું કાર્ય એમના સમયમાં પ્રસિદ્ધ નહોતું થયું એવું કોઈ પૂછે કે એનું પણ જવાબ પાછળ આવે જ. આપણી ચોપડી એનસીઆરટીમાં આના વિશે માહિતી આપી છે, એટલે આમાં અત્યારે ટાઈમ નહીં બગાડતા આપણે, કેમ કે આખર પાછળ ફકડે ફકડા લખેલા આપણે એનસીઆરટીમાં કે ભાઈ કેમ મેન્ડલના કાર્યો અજાણ રહેલા હતા, બરાબર. તો હવે આપણે પાછું એનસીઆરટીમાં જોતા જઈએ, બરાબર. તો આ હતું નીટ, કે જે ઘણા બધા શબ્દો તમને યાદ રાખવાના છે, બરાબર. હવે અહીંયા શું કહે છે કે ગ્રેગર મેન્ડલે જ્યારે વટાણા છોડ ઉપર પ્રયોગ કર્યા 7 વર્ષ સુધી, તમારા ચોપડીમાં જો 1956 થી 1963 શબ્દ લખેલો છે. હા હા, બરાબર. તો એને સજીવોના આનુવંશિકતાના નિયમો એના આધારે એમને આપેલા હતા. અને નિયમો પાછળ આપણે આવશે અહીંયા એનસીઆરટી ત્યારે વાત કરીશું. એમને જે આ નિયમો આપ્યા હતા ને એમાં એમને આંકડાકીય પૃથ્થકરણ આપ્યું હતું. તમારી ચોપડીમાં જોજો, તમારી ચોપડી બતાવું ઉભારો, કેમ કે એ ખાલી થિયરિકલ છે એટલે વાંચવું પડે એવું છે. પછી આપણે પ્રયોગ આવશે એટલે પાછો પ્રયોગ સમજીશું આપણે. ઉભારો, અમુક આ ગોથે ચડી જાય. જુઓ, ટી પડી. આમાં ના દેખાતું હોય બરાબર, તો તમે તમારી ચોપડીમાં જોયા કરજો હું શું બોલું છું. આ છે પંજાબની સાહિવાલ ગાય, બરાબર. તો આના નીચે અંડરલાઈન કરી દેજો. સૌપ્રથમ બનાવેલી સંકરજાત ભારતની હતી. અહીં વાત કરીએ આપણે 19મી સદીના મધ્યમાં આનુવંશિકતા સમજવા માટે પ્રગતિ થઈ. 19મી સદીની મધ્ય એટલે 1856. તમે કોઈ 19મી સદી કહેવાય? હા, તો એક સદી આગળ ચાલતા હતા આપણે, બરાબર. અને ગ્રેગર મેન્ડલે વટાણા છોડ પર 7 વર્ષ સુધી પ્રયોગો કરેલા હતા. અને આના આધારે તેમણે શું કર્યું હતું? આનુવંશિકતાના નિયમો આપ્યા હતા. નિયમોમાં નંબર 1 પ્રભાવીનો નિયમ હતો, એ પછી ભણીશું આપણે, કેમ કે પાછળ આવે છે. મેન્ડલના આનુવંશિક સંશોધનો દરમિયાન સૌપ્રથમ આંકડાકીય પૃથ્થકરણ આપેલું હતું. આંકડાકીય પૃથ્થકરણનો મતલબ શું થાય? તો અહીં જેમ કે તમારા ચોપડીની અંદર અહીંયા સાઈડમાં આકૃતિ બધી આપેલી જો. તો આ આકૃતિની અંદર એમને એક લક્ષણ ગોળ અને ખરબચડું લીધેલું હતું. બીજનો આકાર ગોળ અને ખરબચડું લીધેલું હતો. તો આ બીજનો જે આકાર છે ને એમાં જે ગોળ કહીએ તો 5474 ગોળ બીજ બન્યા હતા, એટલે કે ગોળ બન્યા હતા. અને 1850 બીજ ખરબચડા બનેલા હતા.
તો આના આંકડાકીય પૃથ્થકરણ કહેવાય. જે થોડીક વારમાં હું તમને બધું લખાઈ દઉં છું કે કયા કેટલા છોડ હતા, બરાબર, અને કેટલા છોડો પ્રયોગ કર્યા હતા. તો પહેલી વખત એમને આ આંકડાકીય પૃથ્થકરણ આપેલું હતું અને ગાણિતિક તર્ક રજૂ કરેલો હતો. હવે તમને ખબર છે કે બાયોલોજીનો વિદ્યાર્થી હોય અને એના ગણિતમાં તો ઢ હોય બિચારો, એટલે મોટા ભાગની સામાન્ય પબ્લિક પણ ગણિતમાં બહુ ખબર પડતી નથી. માટે આમને જે આ નિયમો આપ્યા હતા ને આંકડાકીય પૃથ્થકરણના આધારે, એ લોકોને કંઈ ખબર જ નથી પડતી એ વખતે. માટે અજાણેલા હતા કે ભાઈ આ શું કહેવા માંગે છે ને એ જ ખબર નથી પડતી કોઈને. માટે એના સંશોધનો બહુ આમ ફેમસ નહોતા થયા, બરાબર. જીવ વિજ્ઞાનની સમસ્યાનું સમાધાન શોધવા માટે તેમના પ્રયોગોમાં નમૂનાઓની વિશાળ સંખ્યાઓ તેમના આંકડાઓની વિશ્વસનીયતા પ્રાપ્ત કરાવી હતી. એટલે કે એમને આ જેટલા પણ પ્રયોગો કર્યા દરેકની એમની અંદર શું કીધું, આંકડાઓ આપેલા હતા અને એના આધારે એમને કીધેલું હતું કે ભાઈ આટલા છોડ ઊંચા થાય, આટલા છોડ નીચા થાય, આટલી સિંગ ફૂલેલી હોય, આટલી સિંગ સંકુચિત હશે. આવું બધું ઘણું બધું પ્રયોગો એમને આપેલા હતા, પણ બહુ વિચિત્ર પ્રયોગો આપેલા હતા, બરાબર. એમને એવું કીધું કે સાથે સાથે તેઓએ ઉપયોગમાં લીધેલા છોડની ઉત્તરોત્તર પેઢીઓ પર કરવામાં આવેલા પ્રયોગો તેઓની સફળ ધારણાએ સિદ્ધ કર્યું કે તેના પરિણામે ભ્રમક વિચારોને બદલે મેન્ડલના આનુવંશિકના સામાન્ય નિયમોનું પણ નિર્દેશન કરે છે. એટલે અહીં એવું કહેવા માંગે છે કે અહીંયા જે પિતૃ પેઢી હશે એમાંથી જ નવી સંતતિ ઉત્પન્ન થતી હશે. તો નવી સંતતિ પાસે કાં તો પિતૃ પેઢીના લક્ષણો જોવા મળતા હશે, કાં તો બીજા કોઈ હા લક્ષણો જોવા મળતા, બરાબર. તો અહીંયા જે ભ્રમક માન્યતા હતી એ કેટલીક ખોટી પડતી હતી કે જરૂરી નહીં કે પિતૃ પેઢીના જ લક્ષણો આવે, કેટલીક વાર બીજા લક્ષણો પણ જોવા મળતા હતા. જેમ કે ગુલાબ કહીએ આપણે, ગુલાબ તો ગુલાબ ગુલાબી પણ હોય, ગુલાબ લાલ પણ હોય, ગુલાબ સફેદ પણ હોય ને. હવે ગુલાબ, લાલ ગુલાબ અને સફેદ ગુલાબ, સાંભળો, લાલ ગુલાબ અને સફેદ ગુલાબ છે, આ બંનેનું આપણે સંકલન કરાવીએ તો કયું ગુલાબ મળે? તો મેન્ડલના મત પ્રમાણે કેવું હોય ને, તો કે મેન્ડલ એવું કહેતો કાં તો લાલ મળે કાં તો સફેદ મળે, કારણ કે પિતૃ જેવો જ સંતતિ ઉત્પન્ન થાય. પણ નહીં, મેન્ડલ અહીંયા કેટલી જગ્યાએ ખોટા પડતા હતા. ગુલાબ ગુલાબી બનતું હતું, એટલે કે લાલ ગુલાબના પણ રંગ આવતા હતા અને સફેદ ગુલાબના પણ લક્ષણો જોવા મળતા હતા. તો આ બધું એ વખતના જમાનામાં એ કોઈને સમજાઈ નતો શકતો. એને એવું કીધું, મેન્ડલે એવું કીધું હતું કે લાલ ગુલાબ હોય કે સફેદ ગુલાબ હોય ને એમની વચ્ચે સંકરણ કરાવીએ તો એની સંતતિ ઓલવેઝ કાં તો લાલ થાય કાં તો સફેદ જ થાય. આવું એને બધાને કીધેલું. તો લોકો એને રજૂ પણ કર્યું કે ભાઈ આ ગુલાબ ગુલાબી કેમ થયું? હવે એનો જવાબ મેન્ડલ નહોતો આપી શકતો, બરાબર, કેમ કે ભાઈ એ વખતે એટલી બધી સંશોધનો પણ નહોતા થયા. માટે એના જે અમુક પ્રયોગો હતા ને એ સામાન્ય લોકોના સમજણમાં આવતા જ નહોતા, માટે એ બહુ આમ ફેમસ નહોતા થયા, બરાબર. પછી એ લખ્યું જે હંમેશા વિરોધાભાસી હતા. વાક્ય કીધું મેં કે એના બધા પ્રયોગો વિરોધાભાસી, એટલે કે ઊંચા અને નીચા, પીળા અથવા તો લાલ કે લીલા. આના કારણે તેના આનુવંશિકતા નિયમોનું આધારભૂત માળખું તૈયાર કરવામાં સહાયતા મળી હતી. કેવું માળખું તૈયાર કર્યું હતું? તેને આના આધારે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ આપ્યું હતું. પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ તમારા ચોપડીમાં છે ને એવો શબ્દ આવશે પાછળ, પ્રભુતાનો નિયમ, પેજ નંબર 75 ઉપર, એ એમને આપેલો હતો. એમને એવું કીધું કે ભાઈ બે લક્ષણો હોય તો એક લક્ષણ પ્રભાવી હોય અને એક લક્ષણ પ્રચ્છન્ન હોય. હંમેશા એ તો એવું જ કહેતા હતા કે ભાઈ ઊંચાઈ માટેની વાત કરીએ તો એ માઇક બંધ કરો સિમરલ. હા, તો એમને એવું કીધું હતું કે ભાઈ આનુવંશિકતાના નિયમો છે ને એનું આધારભૂત માળખું તૈયાર કરેલું હતું કે ભાઈ એક છોડ ઊંચો હોય ને એક છોડ નીચો હોય, ઓલવેઝ આવું જ હોય. કેમ? એ તો વખતે એવું જ કહેતા હતા. ત્યારબાદના વૈજ્ઞાનિકો તેનો વિસ્તાર કર્યો હતો અને એમને એવું કીધું હતું બીજા બધા વૈજ્ઞાનિકોના પછીના વૈજ્ઞાનિકો કે દર વખતે એવું ના હોય, એમ નવી સંતતિ પણ મળતી જતી હશે, બરાબર. મેન્ડલે જે પ્રયોગો કરેલા હતા એ શુદ્ધ સંવર્ધિત વંશક્રમ ઉપર કરેલા હતા. એ શબ્દ લખી જુઓ, શુદ્ધ સંવર્ધિત વંશક્રમ. એનો મતલબ એવો થાય કે ઘણી બધી પેઢીઓ સુધી સતત સ્વપરાગના ફળ સ્વરૂપે સ્થાયી લક્ષણો જે મળતા હોય એને કહેવાય શુદ્ધ સંવર્ધિત વંશક્રમ. એનો અહીં વ્યાખ્યા આપીએ કે ઘણી બધી પેઢીઓ સુધી સતત સ્વપરાગના ફળ સ્વરૂપે સ્થાયી લક્ષણો મળે, મતલબ કે એકના એક જ લક્ષણો મળે, એમાં કોઈ નવા લક્ષણો અંદર આવે નહીં. એમને 14 શુદ્ધ સંવર્ધિત વતાણી જાતિ પસંદ કરી હતી. 14, વિચારો, એની ઉપર પ્રયોગો કરેલા હતા અને એ બધા કયા હતા? તો આકૃતિ 5.1 અને કોષ્ટક 5.1 માં આપેલું છે, બરાબર. તો સાંભળો, તમારા ચોપડીમાં આ કોષ્ટક છે. હવે આ કોષ્ટકની અંદર આપણે નીટ એડ કરી દઈએ. શું નીટ એડ કરીશું? કાં તો અહીંયા કાં તો એ જ વસ્તુ તમને અહીંયા આકૃતિમાં આપી જુઓ, બંને એક જ છે, ખાલી અહીંયા આકૃતિમાં દોરીને આપ્યું છે અને અહીંયા ખાલી લખીને આપ્યું છે. ગમે ત્યાં હું આંકડા લખાવું એ આંકડા તમારે લખવાના છે. હું આંકડા લખાવું ને એ આંકડા લખવાના છે, બરાબર. ચલો, પેલા તો છોડની લંબાઈનું આપ્યું છે, એટલે કે આ પ્રકારની લંબાઈ વાળું ઊંચા અને નીચા છોડની વાત કરે છે, બરાબર.
तो लखो कि मारे लखू पेला कागळ में लखीने आपू। चलो कागळ में लखीने आपू। नंबर 1 787 છોડ ઊંચા બરાબર અને 277 છોડ નીચા મેં આંકડા આપ્યા તમને એટલે ટોટલ 1000 થયા આ બધાને વત્તાકાર કરો 1000 થશે આ બધા 1000 ઉપર લીધેલા હતા એને હો ખાલી એક બીજના આકાર સિવાય બીજનો આકાર અને રંગ સિવાય બાકી બધું 1000 માં જતું હતું 1000 છોડ લીધા હતા 1000 માંથી 787 છોડ ઊંચા બનાતા 277 છોડ નીચા બનાતા આનું રેશિયો કહીએ ને આપણે તો 3:1 નો કહેવાય 3:1 નો રેશિયો કહેવાય બરાબર એવી રીતે 651 અક્ષીય પુષ્પ હતા અક્ષીય એટલે ટોચના ભાગે ગોઠવાયેલા બરાબર અને 207 જે કહીએ એ અંતિમ છોડ હતા અંતિમ તરીકે ઓળખાયેલા હતા અંતિમ એટલે કે ઉપરના ભાગે અગ્રકલિકામાં હવે પુષ્પનું સ્થાન આપ્યું છે ને તમારા ચોપડીમાં એની અંદરનું કહેવાય કક્ષીય અને અગ્રીય એવો શબ્દ લખેલો જો પુષ્પનું સ્થાન કક્ષીય અને અગ્રીય બરાબર એની વાત કરી મેં પછી ત્રીજો નંબર લઈએ આપણે પુષ્પના સ્થાન પછી સિંગનો આકાર સિંગના આકારમાં 882 સિંગ ફૂલેલી હતી 882 સિંગ ફૂલેલી અને 299 સંકોચાયેલી હતી સંકોચાયેલી સિંગ હતી બરાબર પછી 428 સિંગનો રંગ કીધો છે 428 લીલો કેવો રંગ હતો અને 152 પીળો રંગ હતો બધામાં 3:1 નો રેશિયો આવે જો બધાની અંદર લ્યા પાછું ભરાઈ ગયું હવે લે બીજનો આકાર ગોળ અને ખરબચડો વાળો જે કહીએ આપણે તો એમને તો એને બહુ મોટા મોટા પ્રયોગો કરેલા હતા બીજના આકારમાં તો 5474 બીજ ગોળ બનાતા અને ખરબચડા એટલે કે કરતલી વાળા 1850 ખરબચડા બીજ હતા આ પણ રેશિયો તમે જુઓ ને તો 3:1 નો આવે બીજપત્રનો રંગ બીજપત્રના રંગમાં 6022 પીળા બન્યા હતા વિચારો કેટલી બધી મહેનત કરી હશે આને અને 2001 રંગ છે ને એ લીલા માટે હતા અને 7મા નંબરમાં તમને આપ્યું છે કે ભાઈ પુષ્પનો રંગ તો 705 જાંબલી પુષ્પ હતા જાંબલી બરાબર અને 224 સફેદ હતા બધાનો રેશિયો 3:1 નો જ આવ્યો છે ને પણ થોડીક વારમાં આપણે આના લક્ષણો ભણીશું એટલે ખબર પડશે 3:1 શું છે અને કઈ રીતે બન્યા ખાલી આ આંકડા યાદ રાખવાના જ અત્યારે તો હજુ સુધી કદી પૂછ્યું નહીં આંકડાઓમાં પણ આપણે તો એ લખી નાખ્યા બરાબર ઓકે હવે તમારા ચોપડીમાં એક મોટો પ્રશ્ન આપ્યો છે એક જનીનનું વારસાગમન અથવા તો એક સંકરણનો પ્રયોગ મેન્ડલના એક સંકરણનો પ્રયોગ આજનો પહેલો 4 ગુણનો પ્રશ્ન યાદ રાખો એક સંકરણનો પ્રયોગ સર આગળનું એમસીક્યુ હતું હા બધું એમસીક્યુ જ હતું એક સંકરણનો પ્રયોગ મેન્ડલના એક સંકરણનો પ્રયોગ 4 ગુણ આઈએમપી પ્રશ્ન બરાબર વ્યાખ્યા સાંભળો એક જ લક્ષણને ધ્યાનમાં લઈને કરવામાં આવતા પ્રયોગને એક સંકરણનો પ્રયોગ કહે છે એક જ લક્ષણને ધ્યાનમાં લઈને કરવામાં આવતા પ્રયોગને એક સંકરણનો પ્રયોગ કહે છે અહીંયા એક જ લક્ષણ એટલે આપણે લઈએ કે છોડની ઊંચાઈ એક જ લક્ષણ લીધું હતું એને છોડની ઊંચાઈ બસ પણ આ છોડની ઊંચાઈ બે રીતે રજૂ થતી હતી આ છોડની ઊંચાઈ જે કહીએ ને એ બે રીતે અભિવ્યક્ત થતી હતી ઊંચા છોડ અને નીચા છોડ આવા બે રીતે બરાબર
છોડની ઊંચાઈ બે રીતે રજૂ થયેલી હતી, ઊંચા છોડ ને નીચા છોડ સ્વરૂપે. એક સંકરણની વ્યાખ્યા બોલ્યો, એક જ લક્ષણને લઈને એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને એક જ લક્ષણ એટલે કયું? છોડની ઊંચાઈ. છોડની ઊંચાઈ આ ઊંચાઈ બે રીતે વ્યક્ત થાય, ઊંચા છોડ સ્વરૂપે અને નીચા છોડ અને સ્વરૂપે. નીચા છોડ. બરાબર. બીજી એક મહત્વની વસ્તુ યાદ રાખો કે ભાઈ જેનાથી પ્રયોગની શરૂઆત થાય એને પી પેઢી તરીકે ઓળખાય, પિતૃ પેઢી. બરાબર. તમારા ચોપડીમાં શબ્દ લખેલો જ છે, અહીંયા અહીંયા વાંચજો. જુઓ કે ભાઈ પ્રથમ સંકર પેઢીના છોડ પ્રાપ્ત થયા હતા, તો એ પેઢીને પ્રથમ સંતતિ પેઢી કીધી હતી. ફિલિયલ 1 પ્રેગ્નન્સી અથવા તો F1 તરીકે ઓળખાય. બરાબર. એવી રીતે F2 પેઢી પણ આપેલી છે, એ વાત પછી કરીએ આપણે. પણ તમે મગજમાં હું બોલું ને એ ઘુસાડી દો કે જેનાથી પ્રયોગની શરૂઆત થાય તે પેઢી જે કહીએ આપણે, એ પેઢીને પી પેઢી કહેવાય. પી પેઢી, પિતૃ પેઢી, પેરેન્ટ્સ પેઢી તરીકે ઓળખાય. બરાબર. જેનાથી પ્રયોગની શરૂઆત કરીશું અને પી પેઢી તરીકે ઓળખીશું. આવું હું બોલું છું ધ્યાનથી સાંભળતા જજો. પછી પી પેઢીમાંથી જે ઉત્પન્ન થતી હશે ફર્સ્ટ જનરેશન કહેવાય. પી પેઢી વચ્ચે સંકરણ થાય તો પી પેઢીમાંથી ઉત્પન્ન થતી પ્રથમ સંતતિ, ઉત્પન્ન થતી પ્રથમ સંતતિ, તો એને કહેવાશે F1 સંતતિ. બરાબર. અને પછી F1 સંતતિ વચ્ચે ફલનની ક્રિયા થાય, ફલન થવાથી બનતી સંતતિ જે હોય કહેવાશે F2 સંતતિ અથવા તો F2 પેઢી પણ કહેવાય. બરાબર. F1 પેઢી પણ કહેવાય, F2 પેઢી પણ કહેવાશે. સમજી ગયા હું શું બોલે? પી કોને કહેવાય, F1 કોને કહેવાય, F2 કહેવાય? કેમ કે વારે ઘડી આ શબ્દો આવશે. જેનાથી પ્રયોગની શરૂઆત થાય ને એને પી પેઢી કહેવાય. પછી આ પી પેઢી વચ્ચે સંકરણ થાય, પી પેઢી વચ્ચે ફલનની ક્રિયા થાય, જે સંતતિ બની એને F1 કહેવાય. F1 ની વચ્ચે જે પ્રક્રિયા થાય એને F2 કહેવાય. બરાબર. એટલે કે તમારા દાદા અને દાદી છે ને પી પેઢી કહેવાય. એમાંથી ઉત્પન્ન થયેલા તમારા મમ્મી જે સોરી તમારા પપ્પા, બરાબર, તો એને કહેવામાં આવતું હશે F1 સંતતિ. અને એમાંથી તમે ઉત્પન્ન થયા માટે તમે કહેવાશો F2 સંતતિ. આ રીતે એમ. બરાબર. હવે સાંભળો તો આગળ જોઈએ આપણે. ભાઈ મેન્ડલે જ્યારે પ્રયોગની શરૂઆત કરી ને તો પી પેઢી કહીએ ને આપણે, પી પેઢીનો મતલબ સમજી ગયા કે જ્યાંથી પ્રયોગની શરૂઆત કરી હોય. પી પેઢી તરીકે એને બે છોડ લીધેલા હતા, શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા. શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા. આ રીતે આ ઊંચા છોડ હતા, પણ આ હતા શુદ્ધ ઊંચા. શુદ્ધ ઊંચાનો મતલબ શું થાય કે એની અંદર જે પણ લક્ષણો હશે, જે પણ કારકો હશે એ એકદમ સરખા હશે, શુદ્ધ હશે, મિશ્રિત નહીં હોય. જે જનીનો આવેલા હશે ને બંને બીજા જેવા સરખા હશે. બરાબર. અને બીજા છોડ એને લીધેલા હતા શુદ્ધ નીચા છોડ, મતલબ કે આ નીચો છોડ, આ નીચો છોડ. બરાબર. તો આને કહીશું શુદ્ધ નીચા. આનાથી શરૂઆત કરી હતી, એટલે કે એને એક છોડ ઊંચો લીધો, એક છોડ નીચો લીધો. બરાબર. અને પછી આમની વચ્ચે ફલનની ક્રિયા કરાવડાવી. બરાબર. તો આની અંદર જે પેઢી મળી ને એ બધા જ એને F1 સંતતિ કહેવાય. આપણે એવું કીધેલું, એને શું કહેવાશે? F1 પેઢી કહેવાશે. F1 સંતતિ. હા. આ બંને વચ્ચે જે નવી છોડ એને F1 કીધેલું આપણે. તો આની અંદર બધા છોડ ઊંચા થયેલા હતા. એની ઊંચાઈ એટલી હતી જેટલી એની પિતૃની ઊંચાઈ હતી. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. એટલે કે બધા છોડ કેવા બનાતા? બધા એમ બધા જ છોડ કેપિટલ ડી કેપિટલ ડી. પણ એ આપણે કેપિટલ ટી સ્મોલ ટી અત્યારે નહીં લઈએ. કેમ? કે કેપિટલ ટી સ્મોલ ટી તો બેટ્સને કીધેલું હતું, આને તો એવું કોઈ કીધું જ નતું. કારણ કે આ તો કારકો કહેતો હતો. બરાબર. એટલા માટે આપણે દોરવું પડશે, આવું આવી રીતે દોરીને બતાવવું પડશે. એટલે એમને શું કર્યું? શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા જે પિતૃ પેઢી હતી એને ફલનની ક્રિયા કરાવી, તેમાં બધા છોડ કેવા બનાતા? ઊંચા બનાતા. અને બધાની ઊંચાઈ કેટલી? બધાની ઊંચાઈ કેટલી? જેટલા એમના પિતૃ ઊંચા હતા ને એટલા જ ઊંચા હતા. બરાબર. હવે એની F1 પેઢી હતી ને એ બધા ઊંચા છોડ વચ્ચે ફલનની ક્રિયા કરાવી. પણ આ બધા ઊંચા છોડ કેવા હતા ખબર? વિષમ યુગ્મી હતા. શબ્દ સાંભળજો બરાબર. આ બધા કેવા હતા? વિષમ યુગ્મી હતા.
વિષમયુગ્મીનો શબ્દ મેં હમણાં જ તમને પહેલા સમજાવી દીધો હતો, हाँ હા કેપિટલ ટી સ્મોલ ટી વાળો, બરાબર. અને આ કેવા હતા? શુદ્ધ હતા. શુદ્ધ એટલે કેપિટલ ટી અને સ્મોલ कैपिटल ટી. टी है स्मॉल टी હા, हाँ હવે ચલો ચલો પાછું આપણે ભરાઈ ગયું, જવા દો આને, આગળ લઈએ. ભાઈ હવે પાઠની શરૂઆત જબરજસ્ત રીતે થઈ રહી છે. પહેલા કંટાળો આવે એવું હતું, પણ શું કરીએ, આ બધું છે જ આવું. એનસીઆરટી આવડશે ને તો નીટ આવડશે, નહીં તો નીટ તો ઉપરથી જ જવાનું છે. પહેલા તો એનસીઆરટી સમજવું પડશે, બરાબર બરાબર પાક્કું. હવે સાંભળો, F1 પેઢીના જે ઊંચા છોડ હતા એની વચ્ચે ફલન કરાવડાવ્યું. અને તો 1 2 3 4 5 અને 6 આ ઊંચા છોડ હતા, અને બાજુમાં બીજો ઊંચો છોડ એના જેટલો જ, 1 2 3 4 5 6. હવે આ F1 પેઢી છે અને એમની વચ્ચે સ્વફલન આ ક્રિયા કરાવડાઈ, સ્વફલનની. તો આમાંથી જે છોડ બન્યા હતા ને એમાં 3 પ્રકારના છોડ બન્યા હતા. આમ તો હતા 2 જ પ્રકારના, પણ જનીન પ્રકારના આધારે 3 હતા. હું તમને કહું કઈ રીતે, બરાબર સમજાવી દઉં તમને હું. આ છોડ ઊંચો હતો, જેટલી પિતૃની ઊંચાઈ હતી એટલી જ, 1 2 3 4 5 અને 6. અહીંયા પણ 2 છોડ ઊંચા હતા, એ પણ પિતૃ જેટલા જ હતા. 6 આ પણ એના જેટલા જ ઊંચા હતા. 6 અને એક છોડ નીચો થયો હતો, અને નીચો છોડમાં કેટલા આપણે 1 2 3 4 દોર્યા હતા, તો એ પ્રમાણે દોરવાના જો, પિતૃ જેવો જ દોરવાનો. બસ આ તો જોઈ લો, 3 છોડ ઊંચા થયા અને એક છોડ કેવો બન્યો? નીચો. 3 જેમ 1 નો નીચો. રેશિયો કહેવાય ને. કુલ 4 છોડ બન્યા. हाँ 1 4 4 માંથી 3 છોડ ઊંચા, 3 છોડ हाँ ઊંચા અને એક છોડ કેવો થયો? એક નીચો. 3 જેમ 1 નો રેશિયો કહેવાય. नीचो 3 જેમ 1 નો રેશિયો કહેવાય. હવે આ છે ને હા. શુદ્ધ ઊંચો છોડ કહેવાય, શુદ્ધ ઊંચા છોડ. એટલે સમજી ગયા બધા કેપિટલ ટી વાળા. જ્યારે આ कैपिटल બે टी હતા ને, આ બંને જે હતા ને એ કેવા હતા? कैपिटल टी स्मॉल टी टी હા, स्मॉल टी પણ કેવા? વિષમ ऊंचा વિષમયુગ विषम युग्मी ઊંચા. ઊંચા ખરા પણ વિષમયુગ્મી હતા, શુદ્ધ નતા. આ સમયુગ્મી ઊંચા કહેવાય. આના સમયુગ્મી પણ લખાય હો, હા, સમયુગ્મી. સમયુગ્મી, સમયુગ્મી તરીકે પણ ઓળખાય, બરાબર. અને આ જે હતો એ નીચો છોડ હતો. स्मॉल टी स्मॉल हाँ, टी स्मॉल टी वारो। समयुग्मी તો 4 માંથી 3 સમયુગ્મી. છોડ ઊંચા થયા, 4 માંથી 3 છોડ ઊંચા થયા, અને એક છોડ કેવો થયો? નીચો થયો. नीचो આ રેશિયો આવ્યો 3 જેમ 1 નો. 3 જેમ 1 કહેવાય ને. हाँ તો હવે હા, હું તમને કહેવાય. લખાવું હા. છું બધું પેલું 784 એને 1000 છોડ લીધેલા. વિચારો, એને હા. 1000 છોડ ઉપર આ પ્રયોગ કર્યો હતો, પ્રયોગ હતો. તો 1000 છોડમાંથી એને 787 છોડ કેવા થયા હતા? ઊંચા. ઊંચા હા, અને 277 છોડ કેવા હતા? નીચા. નીચા. તમે રેશિયો કરજો, 787 ભાગ્યા 277 કરજો તો જવાબ આવશે 2.84. હા, એટલે 3 જેમ 1 થયો. हाँ સમજી ગયા? હા તો આ થયો તમારા ચોપડી પ્રમાણેનો. જો કે અહીંયા તો દોરેલો છે પણ બહુ વિચિત્ર દોરેલું છે. પાછળ દોર્યું છે, જુઓ પાછળ તમારા ચોપડીની અંદર પાછળના ભાગે છે. આવી રહ્યું ઊંચા છોડ, નીચા છોડ, પી પેઢી કહેવાય, પિતૃ પેઢી. એમાંથી બે ઊંચા છોડ લીધા હતા, બરાબર. અહીં ભૂલથી તમને નીચે લખાઈ ગયો, જુઓ તમારી ચોપડી બરાબર છે ને? તમારી ચોપડી ભૂલ છે? हमारे नीचा अच्छे से मार तो ऊंचा એટલે छे હા, हाँ ऊंचा ज लखीश નવી ચોપડીમાં સુધારી દીધું છે, જૂની ચોપડીમાં નીચું લખેલું છે, તો આપણે જાતે ઊંચું કરી દેવાનું, બરાબર. તો F1 પેઢીમાં બધા ઊંચા છોડ હતા અને એમની વચ્ચે ફલન કરાવડાવ્યું તો 3 છોડ ઊંચા અને એક છોડ કેવો થયો? તો નીચો. નીચો એટલે 3 જેમ 1 નો રેશિયો આવ્યો તો, हाँ બરાબર. હા, તો આની અંદર લખવાનું કેટલું? કેમ કે સમસ્યા મોટી લખવાની જ આવે ને તમારે તો. તો સાહેબ હા આમાંથી કેટલું બધું આપ્યું જુઓ તો ખરા કે કેટલું તમે બધું જોશો તો આપ્યું તમને છે. ખબર પડશે કે બહુ જ આપ્યું ખરા. हाँ અમારે કેટલું લખવાનું તે તમને એનો ફોટો પાડીને મોકલી દઈશ કે તમારે કેટલું લખવાનું છે, બરાબર. હા પ્રયોગની અંદર હવે આને હું તમને પેલી રીતે સમજાવું. બેટ્સને જે કીધું હતું ને કારકો દ્વારા, હા. कैपिटल टी स्मॉल टी हाँ हाँ स्मॉल टी वालों कैपिटल टी 8:58 થઈ ગઈ છે. ફટાફટ જોઈ લઈએ, ચલો. જો પી પેઢી સર આ સવાલ પૂછાય તો આકૃતિ દોરીને સમજાવવો પડે. આકૃતિ દોરવાની એટલે જ મેં દોરી. આકૃતિ દોરીને સમજાવવું પડશે. આવી આકૃતિ દોરીને આવી રીતે સમજાવી ચાલે દઉં. ને હા, એટલે જ મેં આવી દોરીશ.
તમારા હા. ચોપડીમાં જે હા, હા. આપી છે એમાં ફૂલવાળી દોર તો ફાવતી હોય તો એવી દોરો મેં ક્યાં ના પડી અને ના ફાવતું હોય તો પછી ના આવી સર રીતે એમાં ટાઈમ દોરી જાય બહુ આવી દોરી દઈશું સર ટાઈમ જાય ચાલશે અને જ આમાં ને ફટાફટ પતી જાય. હા જો પી પેઢીની અંદર શું કર્યું હતું એને કેપિટલ ટી અને સ્મોલ ટી લીધા. બરાબર? તો આને શું હા. કહેવાય? શુદ્ધ ઊંચા. હા એવું શુદ્ધ કહેવાય ને? ઉત્તર, શુદ્ધ નીચા. હા. અથવા તો વિષમ શુદ્ધ યુગ્મી ઊંચા. સમયુગ્મી પણ કહેવાય ને? સમયુગ્મી આવે હા સમય પણ હા, કહેવાય. બધું એક જ દ્યું એમ. સમયુગ્મી બોલે કે શુદ્ધ બોલે. હવે આમાંથી તમે જન્યુ જુઓ. આમાંથી આવશે જન્યુ કેપિટલ ટી અને આમાંથી જન્યુ આવે સ્મોલ ટી. Small આની t. વચ્ચે ફલનની ક્રિયા થાય એટલે કેપિટલ ટી સ્મોલ ટી બન્યું. Small t બનશે. તો હા. હા આને હા. કહેવાય સમયુગ્મી. આને કઈ પેઢી કહેવાય? F1 F1 પેઢી. પેઢી. બધા છોડ તમે જુઓ વિષમ યુગ્મી ઊંચા કહેવાય. હા. વિષમ હા. યુગ્મી ઊંચા કહેવાય. ઊંચા. બરાબર? હવે એને શું હા. કર્યું? આમની વચ્ચે સ્વફલન કરાવ્યું F1 પેઢીમાં. એટલે કેપિટલ ટી સ્મોલ ટી. તો આમાંથી બે પ્રકારના જન્યુ બને. જ્યારે જનનકોષનું નિર્માણ થાય ત્યારે કેપિટલ ટી અને સ્મોલ ટી આવશે એકમાં અને બીજામાં એવી રીતે જ આવશે. કેપિટલ ટી આ સ્મોલ રીતે. બરાબર? હું કેવી રીતે દોરું છું ધ્યાનથી જોજો. ધારો કે હા. હું એમ કહું કે ભાઈ આ અંડક છે અને આ પરાગરજ આવી. આ અંડક ના હા. પરાગરજ હોય તો તમે ધ્યાનથી જો કેપિટલ ટી બને. કેપિટલ ટી બનશે. સમયુગ્મી હા. આ કેપિટલ હવે ટી કદાચ આપણે આ જ અંડક સમયુગ્મી લઈએ. ઊંચા છોડ હા. શુદ્ધ ઊંચા અને ધ્યાનથી શુદ્ધ જુઓ ઊંચા પેલા આ લઈએ અંડક અને કદાચ આ પરાગરજ આવી તો પછી એની અંદર આવશે કેપિટલ વિષમ ટી યુગ્મી. સ્મોલ. વિષમયુગ્મી અને ઊંચા છોડ ઊંચા. હવે ધ્યાનથી જોજો હા. જો હું આ અંડક લઉં માટે મેં પેન બદલી કાઢી જો તો તમને ખબર પડે હા. કેપિટલ ટી સ્મોલ ઊંચા ટી. સ્મોલ ટી Small t. કેપિટલ ટી સ્મોલ ટી આવશે ને અને આ હા. આવશે. હા. બરાબર? તો ઊંચા બંને Capital સ્મોલ ટી. small t. બંને સ્મોલ સ્મોલ ટી ટી આવશે. સ્મોલ ટી નીચા પછી જો સમયુગ્મી 3 છોડ ઊંચા થયા છે જોઈ લો. આ બધા છોડ કેવા હા. થયા? ઊંચા. ઊંચા એક છોડ કેવો ઊંચા. થયો? એક નીચો. છોડ નીચો હા બરાબર ને? પણ આ જે છોડ ઊંચા હતા એમાંથી એક સમયુગ્મી ઊંચો હતા અને બે વિષમયુગ્મી ઊંચા બે હતા. વિષમયુગ્મી હા. દેખાય ને? અને આ હા. સમયુગ્મી નીચો છોડ કહેવાય. તો આ 3:1 નો રેશિયો કહેવાય. આ આપણે સમજ્યા જનીનોના પેલા સાંકેતિક રીતે. આ ખાલી સમજવા ખાતર છે. આવું દોરવાની જરૂર નહીં તમારે. બરાબર? Okay. હા. હા, તો અહીં સુધી રવા દઈએ કેમ કે 9 વાગી ગયા છે. તમારે બરાબર? link